જય દ્વારકાધીશ મિત્રો, સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. હું છું પારસ વાઘેલા. મિત્રો, જે આપણે વાત કરી હતી 2026ના ચોમાસાની, એના આજે આપણે વાવણી લાયક વરસાદની, આપણે જે વાવણીનો મહિનો આવે તે જૂન મહિનો હાસો હોય છે. કારણ કે બધા ખેડૂતો જૂન મહિનામાં વાવેતર કરતા હોય છે. તો આપણે વાવણીની જૂન મહિનાની 2026ની વાત કરવાની છે. અને આપણે 25નો મહિનો હોતો જોઈશું કે જૂન મહિનામાં કેવો વરસાદ હતો. તે કરતાં આપણે 26માં જૂન મહિનો સારો થવાનો છે કે 2025 કરતાં નબળો થવાનો છે, તેની વાત કરવાના છીએ આજના વિડીયોમાં. અટાણે હું ઘઉંમાં પાણી વાળું છે એટલે તમને મોટરનો થોડો ઘણો અવાજ આવશે, તો એને ઇગ્નોર કરી દેજો અને આપણી વાતને ખાસ ધ્યાન આપજો. તો આપણે 2 મહિનાનું આમાં આપણે રિઝલ્ટ બતાવવાના છીએ તમને. જે ખેડૂત મિત્રો હોય તે જૂન મહિનામાં વાવણી કરવાનું શરૂ કરી દેતા હોય છે. અને મે મહિનો આવે તેમાં થોડો ઘણો આપણે 2026માં વરસાદ છે એ ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમાં છે. સૌરાષ્ટ્રમાં કાંઈ વરસાદ જોવા મળશે નહીં મે મહિનામાં. કચ્છમાં કાંઈ વરસાદ જોવા મળશે નહીં. તો આટલામાં હળવો વરસાદ પડી શકે છે, બહુ ભારે પણ ન કહેવાય. અને આપણે જૂન મહિનો આવશે તેમાં સારો એવો વાવણી લાયક વરસાદ મોડલ દર્શાવે છે. એ હું તમને બતાવું એટલે તમને બધી માહિતી ખબર પડી જાય કે જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ છે કે કેમ થશે. એમ આપણે જૂન મહિનામાં સરખી વાવણી થઈ જશે કે નહીં તેનો અત્યારે અંદાજ લગાડીએ. બાકી તો મહિનો આવે તે આપણને ખબર પડે બધી. તો અત્યારે તો આપણે મોડલ દ્વારા અંદાજ લગાડી શકીએ છીએ કે કેવો વરસાદ થવાનો છે. તો હાલો આપણે જૂન મહિનાનું જોઈ લઈએ, પછી 2025નો જૂન મહિનો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ છે જૂન મહિનો 2026માં. તમે ગુજરાત ઉપર કલર જોઈ શકો છો કે કેટલો બ્લુ કલર ઘાટો દેખાય છે. તે પ્રમાણે વધુ વરસાદની શક્યતા છે. તો ખાસ કરીને ઘાટો કલર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઘાટો કલર દેખાય છે. તો આટલા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જૂન મહિનામાં જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ, સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ વાવણી લાયક સારો વરસાદ જોવા મળી શકે છે. કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. આ છે જૂન મહિનો 2026નો. આવો વરસાદ કાંક જૂન મહિનામાં અત્યારે મોડલ દર્શાવી રહ્યો છે. આગામી દિવસોમાં થોડોક ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે મોડલ 90%, 90થી 80% સાચું હોય છે. બાકી તો આપણે આગામી દિવસોમાં આની અપડેટ આપી દઈશું. મોડલમાં ફેરફાર થાય તો, ને ન થાય તો આવો વરસાદ આપણને જૂન મહિનામાં જોવા મળી શકે છે. હવે વાત કરી લઈએ 2025ના જૂન મહિનાની. આ છે 2025નો જૂન મહિનો. આમાં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર બ્લુ કલર. તો 2026 કરતાં 2025માં ઓછો કલર જોવા મળી રહ્યો છે. એટલે તમે અંદાજો લગાડી શકો છો કે આપણે 2025માં જેવો વરસાદ પડ્યો તો એની કરતાં પણ સારો વરસાદ 2026માં જોવા મળવાનો છે. 2025ના જૂન મહિનામાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો. એટલે ભારે વરસાદ નહોતો જોવા મળ્યો, ખાલી વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો. અને ઉત્તર પૂર્વ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. એટલે કે વાવણી લાયક એમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. 2025 કરતાં 2026માં સારો વરસાદ જૂન મહિનામાં મોડલ દર્શાવી રહ્યું છે. અત્યારે તો મેં તમને 2025ના જૂન મહિનાની અને 2026ના જૂન મહિનાની આ જે મોડલ દ્વારા પૂરી માહિતી આપી દીધી છે. તેમાં તમને અંદાજો લગાડી શકો છો. આપણે આગોતરું એંધાણ જોઈ શકીએ છીએ કે 2025 કરતાં 2026માં જૂન મહિનામાં સારો વરસાદ પડવાનો છે. તો આ સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોની વાત આપણે જૂન મહિનામાં હું તમને રજૂ કરીશ. મેં તમને મોડલ દ્વારા મારા અભ્યાસ પ્રમાણે જણાવી દીધું છે, જે આપણે જૂન મહિનામાં પણ જાણીશું કે આ વાત હકીકત છે કે ખોટી. તેની વાત આપણે જૂન મહિનામાં કરીશું. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો.